હેલો ફ્રેન્ડ્સ, હું છું કવિતા લાઠીગરા. કુક વિથ કવિતામાં તમારું સ્વાગત છે. તો આજે આપણે બનાવશું શ્રીખંડ. તો જોઈએ શ્રીખંડ કેવી રીતે બનાવવો એ તમને બતાવું. હા, મેં 1 લીટર દૂધ લીધું છે, ફૂલ ફેટવાળું. મેં રાત્રે થોડુંક ગરમ કરી અને મેં એમાં દહીં મેળવી નાખ્યું છે. મેં એક મરચું નાખ્યું છે જેથી આપણું દહીં સરસ રીતે મળી જાય. અને હવે આ દહીંને આપણે એક કપડું રાખી અને આપણે એને પાણી બધું કાઢી લેવાનું છે, જેથી આપણે બધું જ દહીંમાંથી પાણી નીચે નીકળી જાય અને આપણે એકદમ મચકો સરસ થઈ જાય. બધું જ પાણી કાઢી લે, બધું નાખી દઈએ અંદર, એટલે બધું જ પાણી આ કપડું લેવાનું છે, બધું નીકળી જાય. હવે આપણે આ ચારેય કોરથી કપડું પેક કરી દેવાનું છે અને બધું જ પાણી નિતારી લેવાનું છે. જેટલું દહીંમાં પાણી હોય એ બધું જ નીકળી જશે. અને પોચા હાથે હાવ ધીમે ધીમે દબાવવાનું છે અને બધું જ પાણી નિતારી લેવાનું છે. અને એમાં આટી પાડીને આવી રીતે આટી પાડી અને આપણે એને આટી પાડીને આવી રીતે રાખવાનું છે. અને હવે આપણે એને 2 કલાક ફ્રીજમાં રાખવાનું છે, જેથી બધું જ પાણી નીકળી જાય અને આપણું દહીં સેટ થઈ જાય. જોયું, આપણું દહીં સેટ થઈ ગયું છે અને ફ્રીજમાંથી મેં કાઢી લીધું છે. આટલું પાણી નીકળ્યું અને આપણું આ મચકો છે એ આપણે એક બાઉલમાં કાઢી લઈએ. તો જોયું કેવો મસ્ત એકદમ સરસ થઈ ગયું છે, પાણી બધું જ નીકળી ગયું છે. હવે આપણે એને હલાવી લઈએ. આપણે એક બાઉલ ખાંડ લીધી છે, ઘરની ખાંડ દળેલી છે, આપણે એનો પાવડર કરી લીધો છે એ આપણા દહીંના મચકામાં મિક્સ કરી દઈએ અને એકદમ રસ કરી નાખીએ. એટલે આપણી ખાંડની જે ખાંડ છે એ આપણે દહીંના મચકામાં મિક્સ થઈ જાય. આપણે એકદમ મિક્સ થઈ ગયું છે, એકદમ દહીં ફેટી લીધું છે. હવે આપણે આ ચાળણી છે એમાં આપણે આ જે દહીંનો મચકો ખાંડ નાખેલો છે એ ચાળી લઈએ, જેથી આપણે એક રસ થઈ જાય. અને ચાળવાથી એ લમ્સ કાંઈ પણ હોય ને ખાંડના અથવા દહીંનો એ સરસ થઈ જાય છે. આપણે એને ચાળી લઈએ. બધું ચાળવાથી એકદમ રીચ અને સરસ થાય છે, એટલે આપણે બધું દહીં ચાળી લઈએ. આમ નામ રાખો તો પણ ચાલે, પણ આપણે ચાળી લઈએ જેથી એકદમ સરસ થાય છે. હવે આપણે મેં એલચી મેં થોડી ખાંડ નાખીને પીસી નાખી છે, એટલે એલચી પાવડર નાખ્યું છે અંદર અને એને પણ મિક્સ કરી નાખીએ. હવે આપણે આ જે કાજુ બદામ પિસ્તા છે, ડ્રાયફ્રૂટ છે, એ પણ એમાં એડ કરી દઈએ અને બસ મિક્સ કરી નાખીએ. ડ્રાયફ્રૂટ શ્રીખંડ બનાવી શકો છો તમે, રાજભોગ શ્રીખંડ બનાવી શકો છો, વેનીલા એસેન્સ તમે કોઈ પણ એસેન્સ નાખીને તમે શ્રીખંડ બનાવી શકો છો. ડ્રાયફ્રૂટ છે તમે બીજા મિક્સ ફ્રૂટ છે એનું પણ બનાવી શકો છો. અલગ અલગ ફ્લેવરમાં ઘણી પ્રકારના શ્રીખંડ બને છે. તો હવે આપણે આ પાછા આપણે ગાર્નિશ માટે કાજુ બદામ પિસ્તા નાખી અને ગાર્નિશ કરશું. થોડો કેસરના તાંતણા નાખી અને ગાર્નિશ કરશું. તો આપણો આ શ્રીખંડ છે તૈયાર. જો તમને મારો વિડીયો ગમ્યો હોય, મારી રેસીપી ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બરાબર.